જમીન ખરાબ હોય ને એમાં બીજ વાવે એટલે એ કાંઈ છોડવો બરાબર સારો થાય નહીં. જમીન એટલે તો સમજી ગયો તો બધાય, જમીન એટલે માતા. એટલે માતાના હિસાબથી જ મહાન પુરુષનો જન્મ થાય છે. માતાનું આચરણ સારું હોય, એના કર્મ બહુ સારા હોય તો ભગવાન એને એની કોખને ઉજાળવા માટે મહાન પુરુષનો જન્મ થાય નહીં. બાકી તો અત્યારે જુઓ ને કેવું ચાલે છે, એવા થાય ખેલ ફટાકડા, કાંઈ ના હોય એમાં. એટલે અમુક નારીઓ છે સારા પુત્રને માગ કરે છે. અમુક દ્રશ્ય જોઈને કે આવો મારે સંતાન હોય તો સારું પડે. એવા સંતાન માટે કર્મ કરજો તો 100% તમને મળશે એવો સંતાન. ભવિષ્યમાં મળ્યા છે અને મળશે. બસ આટલું બહુ થઈ ગયું, એટલે વધારે ન બોલાય. કર્મ આધીન બધી વસ્તુ મળે છે. જય ગુરુદેવ.